ગુજરાતના ઇતિહાસમાં પ્રથમવાર સમગ્ર રાજ્યમાં ગ્રામોત્થાન યોજના અંતર્ગત એક સાથે 2666 નવીન ગ્રામ પંચાયત કચેરીનું ખાતમુહૂર્ત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે શુક્રવારે બોરસદના ભાદરણ ગામેથી કરવામાં આવ્યું હતું, જેમાં સમાવેશ ઓલપાડ તાલુકાની 26 ગ્રામ પંચાયત કચેરીના નવીન ભવન માટે મંજૂર થયેલી ₹6.90 કરોડની ગ્રાન્ટનું ખાતમુહૂર્ત સરકારના પૂર્વ મંત્રી અને ઓલપાડના ધારાસભ્ય મુકેશભાઈ પટેલના વરદ હસ્તે કાંઠા વિસ્તારના હસનાડ ગામેથી કરવામાં આવ્યું હતું, જેથી નજીકના દિવસોમાં કચેરીના નવા ભવન બનવાથી ગ્રામજનોની સુવિધામાં વધારો થવાથી આ ગામના સરપંચો અને ગ્રામજનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। અડાળા ગ્રામ પંચાયત માટે 114 ગ્રામ પંચાયત ગ્રામ ઉત્થાન યોજના હેઠળ અને સમાવેશ કરવામાં આવ્યો છે। એમાં અમે ભાગ્યશાળી છે કે ઓલપાડ ગ્રામ પંચાયતનો પણ એમાં સમાવેશ થયો છે। આજે સમગ્ર ગુજરાતની અંદર 2666 ગ્રામ પંચાયતનો ખાતમુહૂર્ત થવા જઈ રહ્યું છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે પંચાયત ઘર એક સાથે 2666 બનતા હોય એ અત્યાર સુધીનો પહેલો રેકોર્ડ છે કે એક સાથે 2666 25 લાખ રૂપિયાના ખર્ચે એક પંચાયત ઘર થતું હોય, ત્યારે ઓલપાડની અંદર એ પણ ઐતિહાસિક દિવસ છે કે એક સાથે 26 ગ્રામ પંચાયતોનું ખાતમુહૂર્ત આજે હસનાડ ખાતેથી થઈ રહ્યું છે। તમામ ગ્રામ પંચાયતો નવી બનવા જઈ રહી છે, ત્યારે આપના થકી દરેક હું સરપંચોને વિનંતી કરું છું, નાગરિકોને વિનંતી છું કે આપણા ગામની અંદર ગ્રામ પંચાયત હોય કે દરેક પ્રકારના કામો ચાલતા હોય, કામો જોવાની જવાબદારી આપણા સૌની છે। કોઈ કોન્ટ્રાક્ટર ખરાબ કામ કરે એ પણ જોવાની જવાબદારી આપણી છે। ત્યારે ઓલપાડ તાલુકાની અંદર અત્યારે 155 ઓલપાડ વિધાનસભાની અંદર લગભગ 4500 કરોડથી વધુના કામો થયા છે અને આવનારા દિવસોનું પણ કામ થવાના છે। ત્યારે સૌને આજે ગાંધી નિર્માણ દિવસે બધા